લાકડિયા આડેસર હાઈવે પર રેતી ચાઇના ક્લે ચોરતા 4 ડમ્પર ઝબ્બે. ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી બાદ સ્થાનિક કચેરીના દરોડા. 2 કરોડથી વધુ મુદ્દામાલ કબજે કર્યો. 8.49 લાખનો દંડ. ગાંધીધામ ભચાઉ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું વહન કરતા તત્વો પર ઘોંસ બોલાવવામાં આવી હતી, જેમાં માત્ર એક રાત વચ્ચે જ 18 ડમ્પર ઝડપી નોંધનીય કામગીરી કરી હતી. ત્યારે હવે પૂર્વ કચ્છ ખાણ ખનીજ કચેરીની ટીમ દ્વારા લાકડિયા આડેસર હાઈવે પરથી રેતી અને ચાઇના ક્લેનું વહન કરી રહેલા વધુ 4 ડમ્પરને ઝડપી લીધા હતા. આ અંગે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાહ એને પટેલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે શનિવારે આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર રીતે સાદી રેતી અને ચાઇના ક્લેનું વહન કરી રહેલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 2 ડમ્પર સાદી રેતી ભરેલા અને 2 ડમ્પર ચાઇના ક્લે ભરેલા ઝડપી લેવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતું હોવાથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ ₹8.49 લાખનો દંડ ફટકારવાની કામગીરી પણ ચાલુમાં જ હોવાનું જણાવવામાં આવ્યું હતું. TV18 ન્યૂઝ, ગાંધીધામ.